લે આલે ચાઈક. અરે ખવાય કાકા. એ ખાધું એ પકોડી. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને બધાને? સારું જ હશે તો તમારો બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં. વ્લોગની શરૂઆત થઈ ગઈ છે, થોડીક મોડી થઈ છે, એ તમને ખબર જ હશે આગલા વ્લોગ જોતા છો તો. અત્યારે મમ્મી બનાવે છે રસોઈ, હું બની જ ગઈ છે. હવે જો ભરાઈ ગઈ છે દાદાની બાની. જવાનું છે વાડીએ દેવા, તો હાલો જવા દઈ વાડીએ. હાલો તો જમવા બેસી ગયા છે. જમવામાં તો જામો પડી જાય એવું છે. જો પપ્પા શ્રીખંડ લઈ આવ્યા છે, રાજભોગ શ્રીખંડ. જામો પડી જાય, ખાવાની બહુ મજા આવી જવાની છે. ને કેરીની કટકી, કાચું ઓલું સીભડાનું, અને પછી દાળનું શાક છે, દહીં ને રોટલી. હાલો હવે જમી લઈ. ચકલું આવ્યું, એમાં પાણી ઓલું ગરમ છે ને એટલે બહુ પીતું નથી હમણાં. ઠંડુ પાણી મારી મમ્મી લઈ આવી, જો એ નાખશે હવે. ચકલા આખો દી અહીંયા જઈએ, અમારે ઘરે જ બેઠા હોય. અને અમે જમવા બેસી પછી રોટલી ને અમે ઝીણા ઝીણા કટકા કરીને નાખીને તરત બે ઉતરે હેઠા અને ખાવા આવી જાય. ક્યાં ગયા જોરી જેવું એક ચક ગયું છે ને માટલું જો લઈ આવ્યા છે નવું. ઓમાં આ ગોરો જે રહ્યો ને એમાં ઠંડુ બરાબર થતું નહોતું જોઈએ એવું. અને એમાંય પાછું ઉનાળો છે એટલે ઠંડુ પાણી પીવું જ પડે, એટલે નવો છોડાય એવા છે ગોળો. હાલો તો જો લેપટોપ લઈને બેઠો છું, અને આ જામફળ લઈ આવીશ મમ્મી. આમ જો લાલ હોય એકદમ, બહુ મજા આવે આ ખાવાની. લાલ હોય ને બહુ મીઠાઈ હોય. પપ્પાની હોતા છે, હું આ બેઠો છું લેપટોપ લઈને. હાલો તો જામફળ બામફળ ખાતો જાઉં, જોતો જાઉં બધું. હાલો તો થઈ ગયો રોંઢો, અને હવે બનાવીશ મમ્મીએ ચા જો, અને ભેગા ગાંઠિયા ખાવાના છે. તો હાલો હવે નાસ્તો કરી લઈ. તો ચા પાણી પીને હવે ગુલ્ફીનો વારો આવ્યો છે. હવે ખાઈશી ગુલ્ફી બધાય. હાલો ખાઈ લઈ દઈ હવે. હાલો તો હવે ઓસરીમાં બેઠો છું, ને આજ બનવા જવાના છે પકોડા. તો મમ્મી જો ચટણી માટે બધી બનાવે છે. ધાણા ને મરચાંને એવું સુધારીને એનું પેસ્ટ કરીને ચટણી કરવાની છે. જો હાલો લીલી ચટણી, આદુ મરચું બધું નાખીને તૈયાર કરી છે. ધાણા આપણે તો મેન પકોડાની જ વાત છે. ચટણી બટની તો થતી રહે, પકોડા જ્યારે બને ત્યારે જ આપણું કામ છે. ભૂખ એવી બહુ લાગી છે, ચટણી તો બની ગઈ છે. હવે જોઈ પકોડા ક્યારે બને છે. હાલો વાટે બેઠો છું. હાલો તો આપણે પકોડા થઈ ગયા છે કમ્પ્લીટ. જો થવા મળ્યા છે ચૂલા ઉપર. હા એટલા થઈ ગયા છે, ને દાદાનું પાર્સલ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પપ્પા જાય છે દેવા ભાત. ગમે એ હોય કહેવાનું તો ભાત જ જો થાય છે. અને અહીંયા ચૂલે અહીંયા દૂધનું મેલું છે. કરીએ ને એટલે પકોડાનો ભૂકો ન થાય, આમ કરવું પડે. એટલે ઓલી કણિયું ન સરસ. ચાલો કોઈ રીતે ચડે નહીં. હાલો જો ભાત દેવા આવ્યો તો ભાત પૂગી ગયું છે, ને દાદા હવે બેસી ગયા જમવા. અને આ બિલાડો જો ભાત લઈને આવે ને એટલે વાટ જોઈને જ બેઠો હોય મારી, કે ક્યારે આવે છે ભાત લઈને. જો હાવ પાસે આવી ગયો.
આનો ખાય પકોડા અરે આજ તો પકોડા બનાવ્યા છે પણ આ બિલાડો ખાહે નહીં પકોડા હા લે તાજી જનરલ લે હાલે ચાઈક અરે ખવાય કાકા એ ખાધું એ પકોડું હે હાલે આ પકોડા ખાઈ દેવ બિલાડા ગાલી ગાલી નો ખાય યમ્મી એક તો ભાઈ ઈ જ બનાવ્યું છે કેમ થાય ભાઈ રોટલી નથી રોટલી તો ભાઈ નથી સોરી પકોડું છે ભાઈ ભાવ તો નવું ભાઈવું હે નો ભાઈવું અંદર પકડ જા કોઈ આવી કોઈ રોટલી નથી હાલો તો વાડીએથી આવીને જમવા બેસી ગયો છું જો મમ્મી ને બા ને પપ્પા ને બધા બેસી ગયા છે જો તે તો ખાવાય મળ્યા છે પપ્પા કેમ છે પપ્પા હા હા જો બે જાતની ચટણી છે ને પકોડા અમે બધા એમ બેઠા છે હાલો ખાવા મળો દઈ અમે હમણાં ખાવા મળશે લ્યો હાલો તો જમી લઈ